નમો દ્વૈ સૌર્યંતાનમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિલધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંડાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 38મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. શુદ્ધ ભાવ અધિકારની આ પહેલી ગાથા છે. બહુ મહત્વની ગાથા છે. ઘણા દિવસો સુધી ગુરુદેવે એની પર પ્રવચન કર્યા અને બહુ વાત સમજાવી. મૂળ વાત આમાંથી સમજવાની છે. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 20. અહીંયા કહે છે કે સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે. ગઈકાલે આ વાત કરી છે. છેલ્લા 2 પેરેગ્રાફ આપણે લઈએ છીએ. સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે. સ્વદ્રવ્ય જે ત્રિકાળી ધ્રુવ છે તેમાં મુનિની તીક્ષ્ણ સૂક્ષ્મ ઝીણી બુદ્ધિ છે. અહીંયા સ્વદ્રવ્યને પકડે તેને જ તીક્ષ્ણ બુદ્ધિ કહે છે. સ્વદ્રવ્યને પકડે એટલે કે સ્વદ્રવ્યમાં એને એકાગ્રતા થાય. સ્વદ્રવ્યની વાત નહીં, પણ સ્વદ્રવ્યને પકડે એટલે કે વાસ્તવમાં ખરેખર એને સ્વદ્રવ્યમાં એકાગ્રતા થાય તો સ્વદ્રવ્યને પકડ્યું કહેવાય. સ્વદ્રવ્ય સંબંધીનું શાસ્ત્ર જ્ઞાન છે એ ભલે ઉપકારી છે, પણ એને પ્રયોગમાં મૂકે નહીં ત્યાં સુધી એ ખરેખર ઉપકારી થતું નથી. સ્વદ્રવ્યનું શાસ્ત્ર જ્ઞાન જેમ છે તેમ યથાર્થ પોતાના સ્વરૂપને દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા જાણવું એ તો ઉત્તમ વાત છે, પણ પછી સ્વદ્રવ્યને પકડવું એટલે કે સ્વદ્રવ્યમાં એકાગ્રતા કરવી. અને સ્વદ્રવ્યમાં એકાગ્રતા તો ત્યારે જ થાય કે બીજે બધેથી એની એકાગ્રતા છૂટે, ક્યાંય બીજે એનો ઉપયોગ જાય નહીં, એકમાત્ર પોતાના સ્વરૂપને વિશે એ ઉપયોગ રહે. અને એવી સ્વદ્રવ્યને વિશે જેને એકાગ્રતા થાય છે એવા મુનિની અહીંયા તો વાત લીધી છે. તો કેવા મુનિ છે એ તો તીક્ષ્ણ સૂક્ષ્મ બુદ્ધિ છે. સ્વદ્રવ્યને પકડે તેને જ તીક્ષ્ણ બુદ્ધિ કહે છે. એટલે શાસ્ત્રના અભ્યાસ દ્વારા પછી એની ચર્ચાઓ કરે કે એના ઉપર વિશ્લેષણો કરે તો એને તીક્ષ્ણ બુદ્ધિ નથી કહેતા. આપણે ગઈકાલે એ વાત તો લીધી કે આ બહારમાં બીજા બધા જ્ઞાન કરે અને બુદ્ધિ લડાવે અને વેપાર ધંધા મોટા કરે એ તો તીક્ષ્ણ બુદ્ધિ નથી, પણ એ તો સ્થૂળ બુદ્ધિ મૂંડ છે. પણ આપણે તો હજી એનાથી આગળ વધીને વાત એ લેવાની છે કે માત્ર શાસ્ત્ર અભ્યાસ કરે અને શાસ્ત્ર અભ્યાસ દ્વારા એને યાદ રહેવું હોય, એને સમજાવ્યું હોય એટલે બીજાઓને સમજાવે તો પણ એ તીક્ષ્ણ બુદ્ધિ નથી. તીક્ષ્ણ બુદ્ધિ નથી તો પણ એ તીક્ષ્ણ બુદ્ધિ કહેવાય નહીં. કેમ કે એકાગ્રતા તો થતી નથી. સ્વરૂપને વિશે એકાગ્રતા નથી થતી એટલે એને તીક્ષ્ણ બુદ્ધિ ના કહે. જો તીક્ષ્ણ બુદ્ધિ હોય, સાચો તીક્ષ્ણ બુદ્ધિ હોય તો એને પછી સ્વરૂપમાં એકાગ્રતા થવી જોઈએ, તો જ એ તીક્ષ્ણ બુદ્ધિ કહેવાય. એ વાત ઉપર ગુરુદેવે અહીંયા ઘણું જોર આપ્યું છે અને એનો ખૂબ વિસ્તાર કર્યો છે. બહારમાં કામ કરે તેને બુદ્ધિ જ કહેતા નથી. સ્વદ્રવ્ય એટલે પોતાના નિજ સ્વરૂપમાં, સ્વદ્રવ્ય કહેતા પોતાનું ત્રિકાળ શુદ્ધ ધ્રુવ
એવું સ્વરૂપ. અને એમાં પછી એકાગ્રતાની વાત કરવી છે એટલે પર્યાયને પણ કાઢી નાખી. એટલે અહીંયા કહે છે કે સ્વદ્રવ્ય એટલે પર્યાય વિનાનો ભગવાન આત્મા. પર્યાય વિનાનો ભગવાન આત્મા છે નહીં, પણ જે એકાગ્રતા કરવી છે એ એકાગ્રતા માટે થઈ અને દ્રષ્ટિનો વિષય જે બતાવો છે એમાં એ પર્યાય વિનાનો આત્મા લીધો છે. બાકી કઈ આત્મા પર્યાય વિનાનો હોય એમ નહીં. એટલે વસ્તુને જેમ છે તેમ સમજવી. સ્વદ્રવ્ય એટલે પર્યાય વિનાનો ભગવાન આત્મા. તો કહે છે કે મુનિ પરથી ખસ્યા છે અને સ્વદ્રવ્યને પકડવામાં તેમની બુદ્ધિ તીક્ષ્ણ થઈ છે. એટલે કે સ્વદ્રવ્યને પકડવા માટે તેમની બુદ્ધિ તીખી થઈ છે. જ્ઞાનનો પર્યાય સ્વદ્રવ્યને પકડવા માટે તીક્ષ્ણ થયો છે. જ્યારે એમાં એકાગ્રતા થાય છે તો એ વખતે જે ઉપયોગ છે એને સૂક્ષ્મ ઉપયોગ પણ કહેવાય છે. એ ઉપયોગને સૂક્ષ્મ ઉપયોગ પણ કહેવાય છે. પ્રેમશ્રી એને સૂક્ષ્મ ઉપયોગ કહેતા. એ ઉપયોગ શુદ્ધ ઉપયોગ છે, પણ એને સૂક્ષ્મ ઉપયોગ પણ કહેવાય છે. એવી રીતે આ બુદ્ધિ છે એને પણ સૂક્ષ્મ બુદ્ધિ પણ કહી છે, તીક્ષ્ણ બુદ્ધિ પણ કહી છે. આગળ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે વર્તમાન પર્યાયમાં જે 7 પ્રકાર તત્વ છે તેમાં એકત્વ બુદ્ધિ તે પર્યાય બુદ્ધિ છે અને તે પર્યાય બુદ્ધિ અંશ બુદ્ધિ છે. તે અંશ બુદ્ધિને છોડીને જેણે અંતર સ્વરૂપ પૂર્ણ આનંદમય ત્રિકાળી ભગવાન આત્મામાં બુદ્ધિ લગાવી છે તેની સ્વદ્રવ્યમાં તીક્ષ્ણ બુદ્ધિ છે. જેણે પૂર્ણ આનંદમય ત્રિકાળી પોતાનું સ્વરૂપ ભગવાન આત્મા એમાં બુદ્ધિ લગાવી છે તેની સ્વદ્રવ્યમાં તીક્ષ્ણ બુદ્ધિ છે. 7 તત્વરૂપ પરદ્રવ્યથી તે પરાંગમુખ છે અને સ્વદ્રવ્યથી સન્મુખ છે. 7 પ્રકારના પર્યાયોથી મુનિએ લક્ષ્ય છોડી દીધું છે. એટલે પરદ્રવ્યથી એ પરાંગમુખ થયા છે. સમસ્ત પરદ્રવ્યનું લક્ષ્ય છોડ્યું છે એટલે પરદ્રવ્યથી પરાંગમુખ થયા છે. અને પરદ્રવ્યથી પરાંગમુખ થયા છે માટે તો સ્વદ્રવ્ય તરફ લક્ષ્ય જાય છે. પરદ્રવ્યથી પરાંગમુખ કહ્યું છે ને, અને પછી પરાંગમુખ ની સાથે જે પરદ્રવ્યની વ્યાખ્યા લીધી છે ને, એટલે એ દ્વારા એ તો સમજાઈ જાય છે કે પછી હવે બીજે ક્યાંય જવાનું હોય જ નહીં, સ્વદ્રવ્ય તરફ જ જાય. પરદ્રવ્યથી પરાંગમુખ થયા છે અને પછી પરદ્રવ્યની વ્યાખ્યામાં તો જગતના બધા જ પદાર્થોને લઈ લીધા છે, એના તરફ થતા શુભાશુભ ભાવ એને પણ લીધા છે, પોતે જેની સાથે રહ્યો છે એવું શરીર પણ લઈ લીધું છે. અને એટલું જ નહીં, પણ પોતાને થતા નિર્બળ પરિણામ એને પણ એમાં પરદ્રવ્યમાં નાખી દીધા. તો હવે બાકી શું રહ્યું? બાકી શું રહ્યું? કે બધું જો પરદ્રવ્ય છે તો પછી સ્વમાં બાકી શું રહ્યું? તો એકમાત્ર ત્રિકાળી ધ્રુવ પોતાનું સ્વરૂપ છે તે જ બાકી રહ્યું. એટલે આમ પરદ્રવ્યથી પરાંગમુક્તા થાય, પરદ્રવ્યથી વિમુખ થાય એટલે પછી એને માટે એક જ જગ્યા બાકી રહી, પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ. એટલે એ પરદ્રવ્યથી પરાંગમુખ થાય અને સ્વદ્રવ્યમાં જોડાય. 7 પ્રકારના પર્યાયથી મુનિએ લક્ષ છોડી અને સ્વદ્રવ્યમાં એકાગ્રતા કરી છે, માટે એમની બુદ્ધિ તીક્ષ્ણ બુદ્ધિ કહી છે. પૂર્ણ અમૃતનો સાગર એવા ભગવાન આત્મામાં તીક્ષ્ણ બુદ્ધિ છે. એને પછી ગુરુદેવ એમ કહે છે કે વર્તમાન બુદ્ધિ કહો અથવા જેને અહીંયા બહિર્તત્વ કહેવામાં આવ્યું છે તે વર્તમાન જ્ઞાનનો પર્યાય કહો, એક જ છે. વર્તમાન જ્ઞાનનો પર્યાય એને પણ અહીંયા બહિર્તત્વ કહી દીધું છે, કેમ કે પર્યાય છે ને એ અપેક્ષા. સ્વદ્રવ્ય એ ત્રિકાળી ધ્રુવ છે અને એનું લક્ષ કરવા વાળી જે પર્યાય છે જ્ઞાનની પર્યાય છે, અને એ વખતે એ સ્વદ્રવ્યનું જ્ઞાન કરવા વાળો પોતે થાય છે એવી પોતાની નિર્મળ પર્યાય. તો કે છે કે એ પર્યાય પણ પરદ્રવ્ય છે.
કેમ કે લક્ષ્ય ત્રિકાળી ધ્રુવનું કરાવવું છે એટલા માટે એવી નિર્મળ પર્યાયને પણ પરદ્રવ્ય કહી દીધું છે. પહેલા મુનિરાજને પરથી પરાંગમુખ કયા, તો જયારે પરથી પરાંગમુખ થયા ત્યારે દ્રવ્ય બુદ્ધિ થઈ, અને તે દ્રવ્ય બુદ્ધિને અહીંયા તીક્ષ્ણ બુદ્ધિ કહેવામાં આવી છે. અહીંયા તો 7 તત્વોને પણ પરદ્રવ્ય કયા છે, અર્થાત પોતાનો પર્યાય જે મતિ જ્ઞાન આદિરૂપ ઉઘાડનો છે તેને પણ પરદ્રવ્ય કયો છે. વધારે સ્પષ્ટતા કરી ગુરુદેવે. પોતાનો જ્ઞાનનો ઉઘાડ, મતિ જ્ઞાન આદિરૂપ જ્ઞાનનો જે ઉઘાડ, તેને પણ પરદ્રવ્ય કયો છે. તેનાથી પરાંગમુખ થઈને જે જ્ઞાનની બુદ્ધિ સ્વદ્રવ્યમાં લાગી છે તેને તીક્ષ્ણ બુદ્ધિ કહેવામાં આવે છે. બાકી આ બહારના જ્ઞાન ને બહારની બધી વાતો, એમાં જેની બુદ્ધિ ચાલે છે કમાવામાં રળવામાં, એને કઈ બુદ્ધિશાળી કહેતા નથી. હવે આગળ 22મા પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, 22મા પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. કોને આત્મા ઉપાદેય છે એની વાત પહેલા લીધી. જે બધા જ પરદ્રવ્યથી પરાંગમુખ થયો છે અને જેની બુદ્ધિ તીક્ષ્ણ છે એટલે સ્વદ્રવ્યમાં એકાગ્ર થઈ છે, એમ કરી અને એની વાત પહેલા કરી અને પછી એને ઉપાદેય શું છે તો કે એને આત્મા ઉપાદેય છે. એવા આત્માને આત્મા ઉપાદેય છે એમ અહીંયા કહેવું છે. સ્વદ્રવ્યમાં તીક્ષ્ણ બુદ્ધિ કર્યા વગર આત્મા ઉપાદેય ઉપાદેય એમ બોલ્યા કરે, આત્મા ઉપાદેય કરે તો આત્મા ઉપાદેય કહેવાથી કઈ ઉપાદેય થતો નથી. સ્વદ્રવ્યમાં એકાગ્રતા કર્યા વિના માત્ર કથનીમાં એમ આવે કે આત્મા ઉપાદેય છે, આત્મા ઉપાદેય છે, તો એ વિકલ્પ કરવાથી આત્મા ઉપાદેય નહીં થાય. અર્થાત આત્મ વસ્તુ છે તે ઉપાદેય છે, આદરણીય છે, અને 7 તત્વો છે તેનું લક્ષ્ય છોડવા જેવું છે, તે હેય છે. આ બધી વાત એ સમજ્યો છે, વાણીમાં પણ આવે છે અને કદાચ એ લખી પણ જાય છે, પણ એથી કઈ આત્મા ઉપાદેય થતો નથી. આ વાતને સમજીને એવો પ્રયોગ કરવાનો છે, પરનું લક્ષ્ય છોડી અને સ્વમાં એકાગ્રતા કરવાની છે તો ઉપાદેય થાય. એટલે ગુરુદેવ કહે છે કે આ વાત તો સમજ્યા, પણ પરંતુ એ ઉપાદેય કહ્યું, એ આદરણીય કહ્યું, તો એ કોને માટે છે કે જેની તીક્ષ્ણ બુદ્ધિ સ્વદ્રવ્યમાં લાગી છે તેને આત્મા ઉપાદેય છે. જેની તીક્ષ્ણ બુદ્ધિ સ્વદ્રવ્યમાં લાગી છે એટલે કે હવે વર્તમાન જ્ઞાનની પર્યાય સ્વના લક્ષ્ય થઈ છે, બહારમાં ક્યાંય રોકાઈ રહ્યો નથી, બહારનું જ્ઞાન કરતો નથી, ઉપયોગને અંતર્મુખ કર્યો છે અને એની બુદ્ધિ હવે સ્વદ્રવ્યમાં લાગી છે, તેને આત્મા ઉપાદેય છે. અહીંયા બુદ્ધિનો અર્થ એવો ન કરવો કે મનના વિકલ્પ કે સ્મરણ શક્તિ, મનના વિકલ્પ કે સ્મરણ શક્તિ એવો બુદ્ધિનો અર્થ ન કરવો. અહીંયા બુદ્ધિ કઈ છે તો જ્ઞાનની પર્યાયની અપેક્ષાની વાત છે. એટલે કહે છે કે જેની તીક્ષ્ણ બુદ્ધિ સ્વદ્રવ્યમાં લાગી છે તેને આત્મા ઉપાદેય છે. આત્મા ઉપાદેય છે નો અર્થ શું કઈ વિકલ્પથી કે શબ્દથી ગોખવું કે આત્મા ઉપાદેય છે અને આ 7 તત્વો હે છે એવો છે, એવો અર્થ નથી. શબ્દમાં આવે એટલે કઈ ઉપાદેય થઈ ગયો? શબ્દમાં તો આવે, શબ્દમાં આવે અને એને વિકલ્પ સહિત એવો સ્વીકાર પણ હોય, એને વિકલ્પ સહિત એવો સ્વીકાર પણ હોય, પણ એ અંતર વસ્તુ ત્રિકાળી ચિદાનંદ ધ્રુવ ભગવાન આત્મા છે એવા નિત્ય મહાપ્રભુ ભગવાન આત્મામાં જ્યારે એકાગ્રતા કરે છે, ઉપયોગ ત્યાં રહે છે અને એનું જ્ઞાન કરવા વાળો પોતે થઈ જાય છે, તો એને એ સ્વદ્રવ્ય ઉપાદેય છે. તો એને તીક્ષ્ણ બુદ્ધિ ત્યાં લાગી
જ્યાં તીક્ષ્ણ બુદ્ધિ લાગી ત્યાં તે આત્મા ને આત્મા ઉપાદેય થઈ જાય છે. અને તેથી એવા આત્માને એમ કહ્યું છે, એમાં કહ્યું છે ને એવા આત્માને આત્મા ઉપાદેય છે એમ કહ્યું ને. તો એવા આત્માને એટલે કે આવો આત્મા કે જેને હવે પરદ્રવ્ય થી પરાંગમુખ થઈને સ્વદ્રવ્યનું લક્ષ્ય કર્યું છે અને ત્યાં એકાગ્રતા થઈ છે, એની બુદ્ધિ સ્વદ્રવ્યને વિશે હવે લાગી છે, તો એને આત્મા ઉપાદેય છે. આગળ 23મા પાના ઉપર અહીંયા પહેલા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન તારી જે ત્રિકાળી ચીજ છે તે સ્વદ્રવ્ય છે, ત્રણેય કાળ રહેતી ચીજ છે તે સ્વદ્રવ્ય છે. જે ત્રણેય કાળ રહેતું નથી એને કાઢી નાખીએ એટલે સહેલાઈથી સમજાઈ જાય કે સ્વદ્રવ્ય શું છે. કોઈ પણ પર્યાય હોય, નિર્મળ પરિણામ હોય, એવી પર્યાય હોય તો પણ એ કાયમ રહેતી નથી, જે બદલાય છે એટલે એ ત્રિકાળી નથી. એક વિશેષણ મૂકી અને સ્વદ્રવ્ય આપણને ખરેખર તો સમજાવી દીધું છે કે તારી જે ત્રિકાળી ચીજ છે તે સ્વદ્રવ્ય છે. હવે ત્રિકાળી ચીજનો વિચાર કરીએ તો પર્યાય છે એ કાંઈ ત્રિકાળી નથી, એક સમયની છે. ભલે નિર્મળ પરિણામ હોય તો પણ એ એક સમયના થયા ને, ત્રિકાળી નથી, ત્રણેય કાળ રહેતા પરિણામ નથી. તો ત્રિકાળી ચીજ શું છે? ત્રિકાળી ચીજ તો એ છે કે જે બદલાતી નથી, દરેક અવસ્થાને વિશે એ રહે છે. ભૂતકાળમાં હતી, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. જીવની ગમે તે અવસ્થા થાય છતાંય એ ચીજ રહે છે, બદલાતી નથી, એવી ને એવી રહે છે. એ ચીજની વાત કરવી છે. એ પોતાનું ધ્રુવ સ્વરૂપ છે, જેમાં કાંઈ ફેરફાર થતો નથી, એવું હંમેશા ત્રિકાળ કાયમ રહેતું એવું પોતાનું જે ધ્રુવ સ્વરૂપ છે એને અહીંયા સ્વદ્રવ્ય કહ્યું છે. ત્રિકાળી ચીજ છે તે સ્વદ્રવ્ય છે. જો વ્યાખ્યા કરવાની ગુરુદેવની રીત જુઓ, આ રીતે જો આપણે સમજીએ તો આપણને પછી બીજા પ્રશ્નો ઉઠે જ નહીં. વસ્તુ સ્વદ્રવ્ય કોને કહેવું? તો કે જે ત્રિકાળી છે એને. અને પછી એક વસ્તુનો વિચાર કરતા જઈએ કે આ ત્રિકાળી છે, આ ત્રિકાળી છે, આ ત્રિકાળી છે, તો સમજાય છે કે ના ના, આ તો કોઈ ત્રિકાળી ચીજ નથી, પોતાની ત્રિકાળી ચીજ. અહીંયા કહે છે ને કે તારી જે ત્રિકાળી ચીજ છે, બીજો આત્મા છે તારી સમીપમાં છે, એની ત્રિકાળી ચીજ એ એનો આત્મા, અને તારી ત્રિકાળી ચીજ એ તારો આત્મા. અને એમાં પણ પર્યાય વિનાની વાત લેવી છે એટલે એમ કે છે કે તારી જે ત્રિકાળી ચીજ છે તે સ્વદ્રવ્ય છે. એટલે આ પર પદાર્થો પણ નીકળી ગયા, પર્યાય પણ નીકળી ગઈ. એટલે છતાં એની વધારે સ્પષ્ટતા કરતા કહે છે કે અને એક સમયના પર્યાય રૂપ જે 7 ભાવ અથવા તો 7 તત્વ છે તે પરદ્રવ્ય છે, તેમજ તે સ્વદ્રવ્ય છે તે ઉપાદેય છે અને પરદ્રવ્ય છે તે ધ્યેય છે. એ વાત પહેલા કરી દીધી. હવે કહે છે કે જે સ્વદ્રવ્ય ઉપાદેય છે તે કોને ઉપાદેય થાય છે? કે જેણે પોતાની તીક્ષ્ણ બુદ્ધિને સ્વદ્રવ્યમાં લગાવી છે તેને, એટલે કે સ્વદ્રવ્યમાં તીક્ષ્ણ બુદ્ધિ લગાવનારને આ આત્મા આદરણીય થાય છે, આ આત્મા ઉપાદેય થાય છે. આવી વાત છે. બહુ સરસ રીતે વાત કરી, સ્વદ્રવ્યની વ્યાખ્યા પણ કરી અને સાથે એ કોને ઉપાદેય થાય છે એ પણ બહુ સ્પષ્ટ કરી દીધું. એના પછીથી ગુરુદેવની વાત લીધી છે કે આ વાણી ગુરુદેવે ત્યાંથી સાંભળી, સમોસરણમાં સાંભળી હતી અને એ વાત લીધી છે કે ભગવાનના સમોસરણમાં જે વાત આપે સાંભળી હતી તે વાત અહીં અમને આપ સંભળાવી રહ્યા છો. ધર્મરત્ન ભગવાન આત્મા પૂર્ણ આનંદનો નાથ છે. તેને ઉપાદેય કરવા એક સમયના પર્યાય એટલે અવસ્થાનું જેમાં કાર્ય થાય છે તે પર્યાયનું એનું પણ લક્ષ્ય છોડ્યું. લક્ષ્ય છોડવાની વાત છે, પર્યાય નથી એમ નહીં. પર્યાય તો છે જ, કેમ કે પર્યાયની અંદર જ કાર્ય થાય છે.
પર્યાયમાં જ એને પોતાનું જ્ઞાન ભાન થાય છે, એટલે પોતે જ એ પર્યાય રૂપ થાય છે. એટલે પર્યાયનો અસ્વીકાર કરવાની વાત નથી, પર્યાયનો તો પૂર્ણપણે સ્વીકાર જ હોય. પર્યાયને કાઢી નાખશે તો વેદાંતની જેમ પછી ઘણી ગડબડ ઉભી થઈ જશે. પોતે ત્રિકાળીનું લક્ષ કરે છે તો એ લક્ષ કરવા વાળી જે જ્ઞાનની પર્યાય છે એ જ્ઞાનની પર્યાયને તું કાઢી નાખીશ ભાઈ, અને એને જ તું નહીં માને તો પછી તને ધર્મ ક્યાંથી થશે? ધર્મ જે થાય છે એટલે કે પોતાને નિર્મળ પરિણામ થાય છે એ તો બધું પર્યાય છે. એને સમ્યક દર્શન થયું એ પણ પર્યાય છે, અને એને કેવળ જ્ઞાન થાય એ પણ પર્યાય છે. એટલે પર્યાયને કાઢી નાખવાની વાત નથી, પર્યાયનો તો સ્વીકાર જ છે. પણ અહીંયા તો એમ સમજાવવું છે કે પર્યાયનું લક્ષ છોડી દે. તને તો 12માં પર તરફનું લક્ષ છે, અને પર તરફનું લક્ષ છે એમાં પણ પર પદાર્થ જે છે એની પર્યાયને તું જોઈ રહ્યો છે, એટલે તું તો ક્યાંય દૂર ચાલ્યો ગયો છે. એટલે ત્યાંથી પાછો વળ અને પછી તારી જે વર્તમાન અવસ્થા છે એનું પણ લક્ષ છોડી દે કે હું મનુષ્ય છું અને મનુષ્યની મારી પર્યાય છે, અથવા તો હું બુદ્ધિશાળી છું અને હું શાસ્ત્રનો અભ્યાસી છું, એવા તારા વિકલ્પ હોય તો એને પણ તું છોડી દે. તને એમ હોય કે હું જૈન છું, હું જીનેશ્વર ભગવાનની આજ્ઞા માનું છું, આવા વિકલ્પો હોય તો એ પણ છોડી દે. તારે સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે તો ક્યાં લક્ષ કરવું એ વાત અહીંયા તો સમજાવી છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે ધર્મરત્ન ભગવાન આત્મા પૂર્ણ આનંદનો નાથ છે, એવા આત્માને ઉપાદેય કરવા એક સમયના પર્યાયનું લક્ષ પણ છોડી દે. અને એ એક સમયની પર્યાય છે એમાં જ કાર્ય થાય છે, એમાં જ અનુભવ થાય છે, એ પર્યાય રૂપે પોતે જ છે, પણ એનું લક્ષ છોડી દે એમ કે છે. અને જેણે પર્યાયનું લક્ષ છોડીને આનંદ કંદ ધ્રુવ કારણ પરમાત્મા, કારણ જીવ, શુદ્ધ પરમ સ્વભાવ ભાવ, ત્રિકાળી એક રૂપ પ્રભુ ભગવાન આત્મામાં તીક્ષ્ણ બુદ્ધિ લગાવી છે, ઉપયોગને ત્યાં એ લઈ ગયા છે, સાદા શબ્દમાં કહીએ તો ત્યાં એકાગ્રતા કરી છે, એવા સંકિતિને આત્મા ઉપાદેય છે. આવો માર્ગ છે. ગુરુદેવ કહે છે કે સમજવામાં ન આવે, કઠણ લાગે તો પણ માર્ગ તો આ જ છે. એ કહે કે માર્ગને સરળ કરી દો, ભાઈ માર્ગ તો સરળ છે, માર્ગ તો આ જ છે. અને અનંત જીવો એ માર્ગે ચાલીને જ ધર્મને પામ્યા છે, મુક્ત દશાને પામ્યા છે. આ બધી વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પણ આ બહારની ક્રિયા કરીએ છીએ તો તેમાં ધર્મ આવી જાય ને? આ પૂજા વ્રત આદિ કરીએ છીએ તો એમાં ધર્મ આવે કે ના આવે? એમાં આવી જાય ને, અમે જે કરીએ છીએ એટલે બરાબર છે. ગુરુદેવ કહે છે કે એ તો વિપરીત માર્ગ છે, એમાં ધર્મ નથી, એ માર્ગ જ નથી, મોક્ષનો માર્ગ જ નથી. તું પોતે મહાપ્રભુ પણ બિરાજી રહ્યો છે, અંદરમાં તું પોતે જ મહાપ્રભુ પણ બિરાજી રહ્યો છે, શક્તિ રૂપે તું જ ભગવાન આત્મા છો, અનાદિ અનંત એવો તું ધ્રુવ નાયક ભાવ, એક સમયના પર્યાયથી પણ જુદો છો, એક સમયના પર્યાયથી પણ જુદો છો, વેગળો છો. અહીંયા એક સમયના પર્યાયથી જુદો કહી અને એનું લક્ષ પર્યાય તરફ છે ને, એને દ્રવ્ય તરફ લઈ જવું છે એ અપેક્ષાથી વાત છે. એમ નથી કે પર્યાય જુદી અને દ્રવ્ય જુદું, એમ નથી, એવો એકાંત નથી. દ્રવ્ય હોય ને પર્યાય ન હોય એમ બને જ નહીં, દરેક દ્રવ્યની પર્યાય હોય. એટલે પર્યાય સાવ જુદી વસ્તુ છે એમ કહેવાનો આશય નથી. પણ અહીંયા તો લક્ષ છોડાવવું છે ને પર્યાયનું, એટલે એ અપેક્ષાથી વાત કરી છે કે તું ધ્રુવ નાયક ભાવ એક સમયના પર્યાયથી પણ વેગળો છો, દૂર છો. અહીં તો પર્યાય રૂપ સાત તત્વોને હે કયા છે અને આવા આત્માને ઉપાદેય કહ્યો છે. તો આત્માને ઉપાદેય કહીને એ કહેવું છે કે જેની તીક્ષ્ણ બુદ્ધિ વર્તમાનમાં આત્મામાં ગઈ છે એવા આત્માને આ આત્મા ઉપાદેય છે.
આવી વાત છે. મુનિઓની, દિગંબર મુનિઓની, સંતોની આવી વાત હોય છે. આગળ 24મા પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, સ્વવસ્તુ જે ત્રિકાળ આનંદ ઘન પ્રભુ છે, તે એક સમયના પર્યાયથી પણ દૂર છે. શરીરથી, કર્મથી, રાગથી, પુણ્યથી તો એ દૂર છે, પણ વર્તમાન ચાલતી અવસ્થાથી પણ તે દૂર છે. વર્તમાન એની જે અવસ્થા છે એનાથી પણ એ દૂર છે. દૂર છે એટલે કે એનાથી એ જુદી છે. અહીંયા ભેદ જ્ઞાનની વાત કરવી છે કે એ પર્યાય નહીં, પર્યાય વિનાનું પોતાનું ત્રિકાળી જે દ્રવ્ય છે એનો વિચાર કર. પર્યાય વિના, પર્યાયને તું અભાવ કરીને કાઢી નાખ એમ નથી કેવું, પણ એનું લક્ષ છોડીને કાઢ. પર્યાયનું લક્ષ છોડવાની વાત છે, પર્યાયનો અભાવ કરવાની વાત નથી, પર્યાયને ન માનવાની વાત નથી, પર્યાયનો અસ્વીકારની વાત નથી. પર્યાય છે, એક સમયનું સત છે, પણ એનું લક્ષ તારે અત્યારે છોડવાનું છે, કેમ કે તારે દ્રષ્ટિ સ્વરૂપ તરફ કરવી છે. એટલે તારી ચીજ જે ત્રિકાળી છે એની અંદર એ પર્યાય નથી. એટલે એને એમ કહી દીધું કે એ વર્તમાન ચાલતી પર્યાય, વર્તમાન ચાલતી અવસ્થા એ એવા ત્રિકાળી ધ્રુવથી દૂર છે. અને આવી ચીજમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, એટલે કે ત્યાં એને એકાગ્રતા થઈ છે, આવી ચીજમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, આને તીક્ષ્ણ બુદ્ધિ કહે છે. કેમ કે તેણે હે ઉપાદેયનો ભેદ પાડી દીધો છે. હે શું અને ઉપાદેય શું એ એને પ્રત્યક્ષ પ્રગટ કરી બતાવ્યું છે. એને પ્રયોગમાં મૂકી દીધું છે. માત્ર શબ્દોમાં હે ઉપાદેયની વાત નથી. એને જેને હે છે એને હે કર્યું એટલે એને છોડ્યું, એટલે કે એનું લક્ષ છોડ્યું છે. અને જે ઉપાદેય છે એને ઉપાદેય કર્યું, એને આદરણીય કહ્યું હતું તેનો આદર કર્યો, એકાગ્રતા કરી. એટલે હે અને ઉપાદેયનો ભેદ પાડી દીધો છે. વાતોમાં નહીં, શબ્દોમાં નહીં, વિકલ્પમાં નહીં, પણ ખરેખર જેને હેને હે કર્યું છે અને ઉપાદેયને ઉપાદેય કર્યું છે. સાત તત્વોને હે કરીને જેને આત્માને ઉપાદેય કરી દીધો તેને તીક્ષ્ણ બુદ્ધિ કહેવામાં આવે છે. જો ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે, એટલા માટે કર્યો છે કે આ થાય, આ એકાગ્રતા થાય તો જ તે ઉપાદેયપણું છે, નહીતર ઉપાદેયપણું છે જ નહીં. નહીતર વાતમાં જ રહી ગયા. પંડિતો બધી વાત કરે પણ સ્વરૂપનો અનુભવ કેમ નથી કરતા? આટલા વર્ષોથી જીવન આખું આ શાસ્ત્ર અભ્યાસમાં જ કાઢ્યું. જે પંડિત છે, બેઝિકલી પંડિત જેને કહીએ આપણે, કે નાનપણથી આ જ બધું શીખ્યા છે, બીજું કાંઈ કર્યું નથી. આપણે તો બીજા વ્યવસાયમાં હતા, કેટલાય વર્ષો એમાં ચાલ્યા ગયા, અને પછી મોટી ઉંમરે આપણે આ થોડુંક સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ જે પંડિતોની વાત આપણે લઈએ, એવા કેટલાય પંડિતો છે કે જે આ કરી રહ્યા છે, વ્યવસાય તરીકે જેમણે આ સ્વીકાર્યું છે, તેમના વાંચવામાં અડધી વાત નથી આવી જ છે. એટલે એના ઉપરથી ધડો લેવાનો, આપણે દાખલો લેવાનો કે આપણે પંડિતાઈમાં ચાલ્યા ના જઈએ. જો ઓછું વધતું આવડતું હશે, ઓછું વધતું યાદ રહેતું હશે તો ચાલશે, પણ વસ્તુના સ્વરૂપને વિપરીત રીતે સમજીશું તો નહીં ચાલે, અને એને પ્રયોગમાં પણ નહીં મૂકીએ તો પણ નહીં ચાલે, બધું વ્યર્થ છે. આટલું બધું સ્પષ્ટ ગુરુદેવે કહ્યું છે કે આને તીક્ષ્ણ બુદ્ધિ કહે છે. કેમ કે તેણે હે ઉપાદેયનો ભેદ પાડી દીધો. પાડી દીધો એટલે શું? હે ને હે કરી દીધું ને ઉપાદેયને ઉપાદેય કરી દીધું. વાત નથી, અહીંયા વિકલ્પ નથી, આ કઈ લખાણ નથી, આ કઈ ભાષા નથી. આ તો એવી દશા છે. પોતે પોતાને સ્વરૂપને વિશે એકાગ્ર કરી દીધો છે, એટલે એને એ પોતાનું સ્વરૂપ ઉપાદેય થઈ ગયું છે. અને પોતાનું સ્વરૂપ ઉપાદેય થઈ ગયું છે એટલે બાકી બીજું બધું જે છે સ્વથી જુદું જે પરદ્રવ્ય, એ બધું હે થઈ ગયું. હે થઈ ગયું એટલે કે એનું લક્ષ્ય છૂટી ગયું. હે એટલે ખરાબ નહીં, હે એટલે એનું લક્ષ્ય છોડવાના. ખરાબ છે માટે એનું લક્ષ્ય છોડીએ છીએ એમ નહીં, પણ એ અટકવાનું સ્થાન છે માટે એનું લક્ષ્ય છોડીએ છીએ. એનો અર્થ શું છે? એ અટકવાના સ્થાન છે, જ્યાં જીવ રોકાઈ રહે છે. એ બધા માર્ગના સ્થાન છે, માર્ગના સ્થાન છે કે જેમાં જીવ રોકાઈ રહે છે. એ બધા એ છે. બહુ સરસ વાત છે.
સાત તત્વોને હે કરીને જેને આત્માને ઉપાદેય કરી દીધો તેને તીક્ષ્ણ બુદ્ધિ કહેવામાં આવે છે. ભગવાન, અંદરમાં તારી ચીજ તો આવી છે, પણ તેનું મહાત્મ્ય તે કદી કર્યું નથી, ક્યારેય તેનો મહિમા તને આવ્યો નથી, અરે એનું મહાત્મ્ય સાંભળ્યું પણ નથી, અને તને એક સમયના પર્યાયનો મહિમા આવ્યો, પછી દયાદાનના વિકલ્પનો મહિમા આવ્યો, અને એવી બુદ્ધિ કરીને એવા મહિમા કરવાને કારણે તો પ્રભુ તારે રખડવું થયું છે. તને તારા ભગવાન આત્માનો મહિમા ન થયો ને એટલે રખડવું થયું છે. બહુ સરસ વાત કરી છે. આગળ કહે છે કે પ્રભુ આત્મા તો પૂર્ણ આનંદ સ્વરૂપ છે, જેની બુદ્ધિ બહારથી પર્યાય બુદ્ધિથી અને પર્યાય વાળા આ સાતે તત્વથી હઠીને ત્યાંથી પાછી ફરીને સ્વગ્રહ તરફ વળી છે. પણ જો એક વાત પાછી ફરીથી કહે છે કે આ જે પાછું ફરવું એવું જે કાર્ય થયું એ પણ પર્યાયમાં થયું ને. શું કહે છે કે જેની બુદ્ધિ બહારથી પર્યાય બુદ્ધિથી અને પર્યાય વાળા આ સાતે તત્વોથી હઠીને, હવે એ હઠીને એવું જે કાર્ય થયું તો એ પણ પર્યાય જ છે ને. એટલે કહે છે કે પાછું કાર્ય તો પર્યાયમાં થાય છે, કાર્ય પર્યાયમાં થાય છે, અનુભવ પર્યાયમાં થાય છે, એ પોતે એ પર્યાય રૂપે થઈ જાય છે, પોતે એવા જ્ઞાન સ્વભાવે થઈ જાય છે, એ બધી પર્યાય છે. છતાં અહીંયા એમ કે છે કે પર્યાયનું લક્ષ છોડ. કાર્ય પર્યાયમાં થાય છે, છતાં પર્યાયનું લક્ષ છોડ એમ કહ્યું છે. એટલે એનો અર્થ એ થયો કે પર્યાયનો આપણને પૂરેપૂરો સ્વીકાર છે કે પર્યાય તો હોય જ. હું જે કાંઈ કરું છું એ બધું પર્યાયમાં જ થઈ રહ્યું છે. એટલે કે હું જ એ દશા રૂપે થઈ રહ્યો છું, એ જ મારી જ દશા છે, એ જ મારી અવસ્થા છે, એ મારી જ પર્યાય છે. જે વખતે મારા જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વ તરફ વળ્યા અને એને સ્વને જાણવા વાળો થયો, એટલે હું સૂક્ષ્મ દ્રષ્ટિ થયો, મારો ઉપયોગ સૂક્ષ્મ થયો, મારો ઉપયોગ શુદ્ધ થયો, તો એ દશા, એ અવસ્થા, એ પર્યાય છે. એટલે જે થયું, પ્રાપ્ત થયું એ શું છે? એ જ પર્યાય છે. અને છતાંય એમ કે છે કે પર્યાય બુદ્ધિ છો. એટલે આપણને પર્યાયનો સ્વીકાર છે. પર્યાય તો છે જ, છેવટે બધું થાય છે તો પર્યાયમાં જ, પોતે જ પર્યાય રૂપે પરિણમી રહ્યા છીએ. પણ આવી નિર્મળ પર્યાય ક્યારે થશે? તો કે જ્યારે તું સ્વરૂપનું લક્ષ કરીશ ત્યારે, એટલે કે ધ્રુવનું લક્ષ કરીશ ત્યારે થશે. એટલે એમ દ્રષ્ટિનો વિષય જે છે એમાં પર્યાય આવતી નથી, દ્રષ્ટિના વિષયમાં પર્યાય સમાતી નથી. આ વાત કહેવી છે. અને બીજી વાત એ પણ કહી કે માત્ર ઉપાદેય શબ્દોમાં કરવાથી એ ઉપાદેય થતો નથી. બહુ સરસ રીતે સમજાવ્યું છે. અહીંયા કહે છે કે ભાઈ એક બાજુ કહ્યું કે સાતે પર્યાયથી હઠીને, છતાં પણ હઠવું, સાતે તત્વોથી હઠવું એ શું છે? એ થાય છે કેવી રીતે? એ જ પર્યાય છે. સાતે તત્વોથી હઠવું એ તો પર્યાયમાં થાય છે. પર્યાય દ્રવ્યમાં એકાગ્ર થઈ, પર્યાય સ્વદ્રવ્યમાં એકાગ્રતા કરીને રહી, તો એ બધું થયું તો પર્યાયમાં. પર્યાય દ્રવ્યમાં એકાગ્ર થઈ તો હટી ગયો, સાથેથી હટી ગયો, પાછો ફરી ગયો, પણ એ બધું છે તો પર્યાય જ ને. એટલે પર્યાયને કાઢી નાખવાની વાત નથી. પર્યાયનો તો પૂરેપૂરો સ્વીકાર જ છે, પર્યાય જ છે ને, પર્યાયમાં જ આખો માર્ગ છે. પણ એ અવસ્થા કેવી હોવી જોઈએ એની અહીંયા વાત ચાલે છે કે એવી અવસ્થા તારી હોવી જોઈએ કે જેવું તારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એવી જ તારી અવસ્થા હોવી જોઈએ, એવી જ તારી પર્યાય થવી જોઈએ. એટલે કે તારા પરિણામ નિર્મળ જ હોવા જોઈએ. પણ હવે એવા નિર્મળ પરિણામ અત્યારે વર્તમાનમાં તને નથી થતા, તો એમાં તારો દોષ છે. કેમ કે તે જ્યાં લક્ષ કર્યું છે એ બહારમાં જ્યાં લક્ષ કર્યું છે એને અનુસરતા તને વિકારી પરિણામ થાય છે, તારી પર્યાય વિકારી થાય છે. પરનું લક્ષ કરતા તું પોતે જ શુભ ભાવે અથવા અશુભ ભાવે થાય છે. તું પોતે જ ક્રોધના ભાવે અથવા તો
દ્વેષના ભાવે અથવા રાગના ભાવે કે મોહના માયાના ભાવે તું પોતે થાય છે, એ તને શોભતું નથી. કેમ કે ત્રિકાળી તારું સ્વરૂપ તો શુદ્ધ છે, તો તારા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને અનુરૂપ તારી અવસ્થા હોવી જોઈએ. આટલી વાત છે. તો કહે છે કે તો પણ એવી અવસ્થા કેવી રીતે થાય, પ્રભુ મને સમજાવો. એવી જેની દ્રષ્ટિ થઈ છે એને અહીંયા આચાર્ય ભગવાન સમજાવે છે કે ભાઈ તું એ બધી બાજુથી તારા લક્ષને પાછું વાળ, અંતર તરફ વળી જા. એટલે આ બધી પર્યાયો તરફથી પાછો વળ. સાતે તત્વની વાત કરી તો સાતે તત્વથી પાછો હટી જા, પાછો ફરી જા, તારા ઉપયોગને સ્વ તરફ વાળી દે. હવે સ્વ તરફ વાળે એ બધું જે થાય એ પણ પર્યાય છે, અને સ્વ તરફ વાળીને ત્યાં એકાગ્રતા કરે તો એ પરથી હટીને સ્વ તરફ વળ્યો તો એ પણ પર્યાય છે. અને એ પર્યાય કોની છે? એની પોતાની તો છે, પોતાની વર્તમાન વર્તતી પર્યાય છે. એટલે પર્યાયમાં એને એકાગ્રતા થઈ છે, પર્યાયમાં એ પરથી પાછો કર્યો છે, પર્યાયમાં એને સ્વદ્રવ્યનો આશ્રય કર્યો છે. પણ કહે છે કે એમ થવામાં પર્યાયનું લક્ષ્ય છોડવું જરૂરી છે. બહુ સરસ રીતે સમજાવ્યું છે અહીંયા. આગળ પણ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં પણ કે તે સાતેય પર્યાયને એવા ભાવને છોડીને, એમ કહ્યું છે ને, તો છોડવું અને ઉપાદેય કરવું તેમાં શું સમય ભેદ છે? થોડી સૂક્ષ્મતા લીધી છે અહીંયા ગુરુદેવે. એમ કહ્યું ને કે સાતે પર્યાયને એવા ભાવને છોડીને, એમ કહ્યું છે ને, તો છોડવું એટલે એનું લક્ષ્ય છોડવું અને સ્વરૂપ તરફ વળવું એટલે સ્વરૂપને ઉપાદેય કરવું, તેમાં સમય ભેદ છે. સ્વનું લક્ષ્ય થયું એ જ વખતે પરનું લક્ષ્ય છૂટ્યું. સ્વનું લક્ષ્ય થયું એ જ વખતે પરનું લક્ષ્ય છૂટ્યું. જ્યાં સુધી સ્વનું લક્ષ્ય નથી થયું ત્યાં સુધી પરનું લક્ષ્ય જ કહેવાય. કાં તો બહારમાં છે ને કાં તો અંદરમાં છે, વચ્ચે કોઈ ત્રીજી અવસ્થા છે જ નહીં. એનું લક્ષ્ય બહારમાં હોય કે અંદરમાં હોય, એ સિવાય વચ્ચેની કોઈ અવસ્થા હોતી નથી. જ્યાં સુધી સ્વનું લક્ષ્ય થયું નથી, ત્યાં એકાગ્રતા નથી થઈ, ત્યાં સુધી પરનું લક્ષ્ય છે, પરને વિશે એકાગ્રતા છે, પરમાં રાચી રહ્યો છે. એટલે એને હે કરવું એટલે એને છોડવું, એનું લક્ષ્ય છોડવું. તો એનું લક્ષ્ય છૂટ્યું. કોઈ પણ પર જે છે, કોઈ પણ પરનું લક્ષ્ય છૂટ્યું તો એ લક્ષ્ય સ્વ તરફ જ વળે, બીજી જગ્યા છે જ નહીં. કેમ કે આપણે શરૂઆતમાં જ વ્યાખ્યા કરી દીધી કે ત્રિકાળ જે રહેતું સ્વરૂપ છે તે જ સ્વ છે, એ જ સ્વદ્રવ્ય છે, અને એના સિવાયનું બીજું બધું પરદ્રવ્ય છે. અને એમાં એટલે સુધી વાત કરી કે શુભાશુભ ભાવ તો પરદ્રવ્ય છે, પણ પોતાના નિર્મળ પરિણામ છે એ પણ પરદ્રવ્ય છે. એટલે હવે પરદ્રવ્યની ઘણી મોટી વિસ્તૃત વ્યાખ્યા થઈ ગઈ. તો પરદ્રવ્યનું લક્ષ્ય છૂટે તો બીજે ક્યાંય જવાય જ નહીં, સ્વદ્રવ્યમાં જ જવાય. પણ પરદ્રવ્યનું લક્ષ્ય છોડવું એ નાસ્તિથી વાત છે, જ્યારે સ્વદ્રવ્યનું લક્ષ્ય કરવું એ અસ્થિથી વાત છે. અને જ્યારે સ્વદ્રવ્યનું લક્ષ્ય કર્યું એમ કહીએ એવી અસ્થિથી વાત આવી તો એમાં નાસ્તિથી વાત છે એ ગર્ભિત છે, એ વાત ગર્ભિત છે. અને એને વધારે સ્પષ્ટ કરતા ગુરુદેવ એમ સમજાવે છે કે સ્વદ્રવ્યને ઉપાદેય કર્યું અને પેલું પરને છોડ્યું, તેમાં કઈ સમયનો ભેદ છે? નથી. સ્વદ્રવ્ય ઉપાદેય થયું એટલે પરદ્રવ્ય છૂટ્યું. છોડવું, પરને છોડવું અને સ્વને ઉપાદેય કરવું એમાં કોઈ સમયનો ભેદ નથી. એ તો સમજાવવા માટે એમ કહેવામાં આવે છે. કોઈ એમ કે અમે ધીરે ધીરે સ્વ તરફ વળીએ છીએ, તો પ્રભુ તું પર તરફ જ છો. કે સ્વ છે એ એક જ છે અને પર તો અસંખ્ય છે, અનેક પ્રકારે છે. પરદ્રવ્ય તો અનેક પ્રકારે કર્યું, તો તું હજી પરમાં જ છો, તું હજી વિકલ્પમાં જ છો. એમ કે અમે ધીરે ધીરે સ્વ તરફ વળીએ છીએ આ શાસ્ત્રના અભ્યાસ દ્વારા. ના, તું હજી સ્વ તરફ વળ્યો નથી. તે માન્યતામાં કદાચ સ્વીકાર્યું હોય એ વાત સારી વાત છે, પણ સ્વ તરફ વળ અહીંયા તો એમ કેવું છે. તો ગુરુદેવનો ઉપદેશ જે છે ને
એ ઉપદેશ આખો દ્રવ્યાનુયોગનો ઉપદેશાત્મક ઉપદેશ છે. ચરણાનુયોગમાં જે ઉપદેશાત્મક જે વાત આવે છે એના કરતા અહીંયા દ્રવ્યાનુયોગમાં ગુરુદેવ ઉપદેશાત્મક વાત જે કરે છે ને એને પકડવી બહુ મોટી વાત છે. ચરણાનુયોગમાં એમ કે ભાઈ વ્રત કર, તપ કર, દાન કર, આ બધું કર, એવી વાત આવે. તો અહીંયા પણ કરવાની વાત તો ગુરુદેવે કરી છે આપણને, પણ કેવી વાત કરી છે કે તું તારા ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કર અથવા તો એનું લક્ષ કર, એમાં એકાગ્રતા કર. હવે એકાગ્રતા કરે એ જ વખતે પરદ્રવ્યનું લક્ષ છૂટી જાય છે. આવો ઉપદેશ કોણ આપે? આ ભગવાનની વાણીમાંથી આવેલી વાત છે અને જેમણે આત્મસાત કર્યું છે એ જ આવી વાત કહી શકે. બીજાની કોઈની તાકાત નથી કે આ વાત એ કહી શકે. એટલે તો અહીંયા સ્પષ્ટ કરે છે કે છોડવું અને ઉપાદેય કરવું એમાં શું સમય ભેદ છે? ના, એ તો સમજાવવા માટે કહેવામાં આવે છે. આ ભેદનું લક્ષ છોડવું, કેમ કે જયારે પર્યાય એ ભેદનું લક્ષ છોડે છે ત્યારે તે પર્યાય જ અહીંયા સ્વરૂપમાં આવે છે. એ પર્યાય એટલે એ પર્યાય તો ગઈ, વિલીન થઈ ગઈ, પણ નવી ઉત્પન્ન થતી પર્યાય એની વાત છે. એ પર્યાય કહ્યું એટલે એમાં સમજી લેવાનું કે જે પરનું લક્ષ કરવા વાળી પર્યાય હતી એ તો એ સમયે પતી ગઈ ને હવે સ્વનું લક્ષ કરવા વાળી જે નવી પર્યાય ઉત્પન્ન થઈ છે તો એને અહીંયા કહી છે કે ત્યારે તે પર્યાય જ અહીંયા સ્વરૂપમાં આવે છે. સૂક્ષ્મ વાત છે પણ સમજાય એવી વાત છે. પ્રભુ બહુ આનંદની વાત છે. એકમાત્ર સ્વદ્રવ્ય છે ને એ સિવાય બીજું બધું પરદ્રવ્ય છે એમ જયારે શરૂઆતમાં ગાથામાં કહ્યું અને એનાથી આગળ વધીને અત્યારે સ્વદ્રવ્ય સુધી આપણને ગુરુદેવ લઈ જાય છે, બહુ આનંદ થાય છે. આવી વાત, આવી અદભુત વાત પહેલા ક્યારેય આવી નથી. આ નિયમ સાર અદભુત છે પ્રભુ, એની ટીકા પણ અદભુત છે અને ગુરુદેવે તો એ બધા ભાવને ખોલી નાખ્યા છે. આનાથી વધારે બીજું શું શબ્દમાં આવે? શું આવે? પછી શુભરાગથી ધર્મ થાય એવી વાત ગુરુદેવના મુખેથી ક્યાંથી નીકળે? ક્યાંથી નીકળે? કે અનંત કાળથી ભાઈ તું નિગોદમાંથી નીકળીને અહીંયા મનુષ્ય ભાવ સુધી પહોંચ્યો, ત્યાં સુધીમાં અનંત કાળમાં અને નિગોદમાં અનંત કાળ તે ગાળ્યો હતો. એમાં તે બીજું શું કર્યું છે? સ્વરૂપનું લક્ષ કર્યું છે? ક્યારેય નથી કર્યું. અને સ્વરૂપનું લક્ષ કઈ રીતે થાય એ વાત તો અહીંયા કરી છે. અહીંયા 25મા પાના ઉપર કહે છે કે સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ થઈ છે, જેનો વર્તમાન જ્ઞાન પર્યાય અર્થાંત બુદ્ધિ પર્યાયનું પણ લક્ષ છોડીને સ્વદ્રવ્યમાં લાગી છે તે મુનિ છે. અને એવા મુનિને આત્મા ઉપાદેય છે. હવે અહીંયા એમ ના સમજી લેવું કે એ મુનિને જ ઉપાદેય છે, દરેક સમ્યક દ્રષ્ટિને આત્મા ઉપાદેય છે એમ કેવું છે. જે એવું લક્ષ કરે છે સ્વનું એ સમ્યક દ્રષ્ટિ છે, એના નિર્મળ પરિણામ થયા છે તો એને આત્મા ઉપાદેય થયો છે. આ દેહને એની વાત જવા દો. અહીંયા તો એ કહેવું છે કે અંદરમાં જે ભગવાન આત્મા છે તે અનાદિ અનંત શાશ્વત અવિનાશી ધ્રુવ વસ્તુ છે. આવો જે પૂર્ણ આનંદ પ્રભુ ધ્રુવ ત્રિકાળી ભગવાન આત્મા છે તેની જે દશા હાલત પર્યાય અવસ્થા થાય છે તે પર્યાયનું પણ લક્ષ છોડીને તારી દ્રષ્ટિ સ્વદ્રવ્યમાં લગાવી દે. અહીં તો ધર્મ કેમ થાય એ વાત છે. અહીંયા તો નિર્મળ પરિણામ કેમ થાય એની વાત છે. બીજી કોઈ વાત નથી. શુભભાવની વાત નથી અને ગતિની વાત નથી કરવી. શુભ ગતિને, સારી ગતિને, દેવ ગતિને એની અહીંયા તો વાત નથી. આત્માનું કલ્યાણ તો ક્યારે થાય કે પોતે જેવો છે તેવો પોતાને પ્રગટ કરે ત્યારે એનું કલ્યાણ થયું કહેવાય. અને જો તારે એવું કલ્યાણ કરવું હોય તો તારી પોતાની જે એક સમયની જ્ઞાન આદિની અવસ્થા છે તેમજ જે પુણ્ય પાપના પરિણામ છે તે બધાની દ્રષ્ટિ છોડી દે અને પોતાનું નિજ સ્વરૂપ જે ત્રિકાળ આનંદ કંદ ધ્રુવ અવિનાશી ભગવાન આત્મા છે તેમાં બુદ્ધિ લગાવી દે. એટલે કે તારી વર્તમાન જ્ઞાનની પર્યાયને ત્યાં લગાવી દે. વર્તમાન અવસ્થા જ્ઞાન કરવા વાળી અવસ્થા છે એને અહીંયા બુદ્ધિ કહી છે. તો એ અવસ્થા
એ અવસ્થામાં તું માત્ર તારા ધ્રુવ ત્રિકાળી નું જ જ્ઞાન કરે, બીજાનું જ્ઞાન કરે જ નહીં, આવી અવસ્થા તારી થવી જોઈએ. એમ તું કર તો જ તારું કલ્યાણ થશે, નહીતર કલ્યાણ થશે નહીં. દેખે છે કે ન્યાય સમજાય છે. ન્યાયનો અર્થ એ છે કે ન્યાયમાં ની ધાતુ છે, તો જે સત્ય છે ત્યાં લઈ જવું તેને ન્યાય કહેવામાં આવે છે. જેવું પોતાનું સ્વરૂપ છે ત્યાં જ્ઞાનને લઈ જવું તેનું નામ ન્યાય છે. પછી આગળ કહે છે કે જેણે પોતાની વર્તમાન દશાનું અને પુણ્ય પાપના ભાવનું પણ લક્ષ છોડી દીધું. લક્ષ છોડી દીધું એમ ક્યારે કહેવાય? લક્ષ ખરેખર છૂટ્યું હોય તો એ સ્વદ્ર વળેલો જ હોય તો લક્ષ છોડી કહેવાય, નહીતર હજી બહારમાં જ છે, વિકલ્પમાં છે. જેણે પોતાની વર્તમાન દશાનું અને પુણ્ય પાપના ભાવનું પણ લક્ષ છોડી દીધું છે. પણ લક્ષ છોડી દીધું એમ ક્યારે કહેવાય? કે જ્યારે આ વસ્તુ ભગવાન આત્મામાં અર્થાંત ત્રિકાળી આનંદ ધામ એક રૂપ દ્રવ્ય સ્વભાવમાં તીક્ષ્ણ બુદ્ધિ લાગે છે, ત્યારે પોતાની વર્તમાન દશાનું અને પુણ્ય પાપના ભાવનું લક્ષ છોડી દીધું એમ કહેવાય છે. અને તેને આ આનંદ કંદ આત્મા ઉપાદેય છે. એવું જે કરે છે એને આત્મા ઉપાદેય થયો, બાકી તો વાતો છે. બહુ સૂક્ષ્મ વિષય છે. પ્રભુ તેણે આ અંતર આત્માની વાત ક્યારેય સાંભળી નથી, અને આ આત્માની વાત વિનાની જે બીજી બધી વાતો છે એ તો બધા થોથા છે. અહીંયા કહે છે કે રે ભગવાન, તારી કાયમી અસલી ચીજ તો નિજ ધ્રુવ તત્વ છે. બે વાત સાથે ગુરુદેવ કરે છે. એક તો તારું તત્વ સમજાવે છે એટલે કે પોતાનું મહાત્મ્ય લાવે છે, અને સાથે સાથે પોતાને શું કરવાનું છે એ પણ સમજાવે છે. બે વાત સાથે સાથે ગુરુદેવ કરતા જાય છે કે તારી કાયમી અસલી ચીજ તો નિજ ધ્રુવ તત્વ છે. અનાદિ અનંત અવિનાશી તું ચીજ છો. આવી ચીજ ઉપર ક્યારે દ્રષ્ટિ જાય? આવી ચીજ ઉપર ક્યારે દ્રષ્ટિ જાય કે જ્યારે વર્તમાન અવસ્થા, વર્તમાન પર્યાય અને પુણ્ય પાપથી દ્રષ્ટિ હટીને, અર્થાત અંશ ઉપરથી દ્રષ્ટિ ખસીને ત્રિકાળી અંશ ઉપર દ્રષ્ટિ જાય. પર્યાય અંશ ઉપરથી દ્રષ્ટિ ખસીને ત્રિકાળી અંશ એવા દ્રવ્યમાં તીક્ષ્ણ બુદ્ધિ લાગે ત્યારે અને તે સમયે તેને આ આત્મા છે એવો સ્વીકાર થાય. એ જ આત્મા ઉપાદેય થયો કહેવાય. આ આત્મા છે એવો સ્વીકાર થાય. પર તરફથી દ્રષ્ટિ ખસીને સ્વ તરફ વળે અને આ હું આત્મા એવો જે સ્વીકાર થાય છે ત્યારે સાચા અર્થમાં એ પરદ્રવ્યથી પરાંગમુખ થયો છે. ત્યારે એ સાચા અર્થમાં સ્વદ્રવ્યનો આદરણીય થયો છે. ત્યારે એને આત્મા ઉપાદેય થયો છે. આવી સૂક્ષ્મ વાત છે. પ્રભુ અનંતકાળથી તે રખડે છે, તેમાં આવો મનુષ્ય ભાવ પણ અનંતવાર મળ્યો છે, પણ ધર્મ શું ચીજ છે તેની તેને ખબર નથી. અને એ માને કે અમે ધર્મ કરીએ, પણ ભાઈ પેલા તું ધર્મ શું ચીજ છે એ તો સમજ. આગળ 26મા પાના ઉપર કહે છે કે સ્વદ્રવ્ય એવા પૂર્ણ આનંદ પ્રભુ ભગવાન આત્મામાં, અનંત આનંદનું ધામ એવી અવિનાશી ચીજમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ લાગી છે, જેણે ત્યાં બુદ્ધિને જોડી દીધી છે, એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. મુનિવરે એક લીટી લખી, એમાં જે જે શબ્દ મૂક્યા ને બધા બહુ મહત્વના મૂક્યા. એમાં એક શબ્દ આ મૂક્યો કે ખરેખર ઉપાદેય છે. અને આ ખરેખર ઉપાદેય છે એમ મૂક્યું ને એટલે ગુરુદેવે આ વિસ્તાર કરીને સમજાવ્યું કે આમ ઉપાદેય થાય, ખરેખર ઉપાદેય.
ઉપાદેય નામ અંતર્બુદ્ધિમાં પોતાના આત્માને અંગીકાર કર્યો. અંતર્બુદ્ધિમાં ઉપાદેય એટલે કે અંતર્બુદ્ધિમાં પોતાના આત્માને અંગીકાર કર્યો, પોતાના ત્રિકાળી દ્રવ્યનો સ્વીકાર કર્યો, પોતાના ત્રિકાળી દ્રવ્યનો સ્વીકાર કર્યો તો આત્મા ઉપાદેય થયો એમ કહેવામાં આવે છે. તો મને મારો આત્મા ઉપાદેય થયો. જો અંતર્બુદ્ધિમાં મને મારા આત્માનો સ્વીકાર થયો તો મને આત્મા ઉપાદેય થયો. અને આ રીતે આત્માને ઉપાદેય કરવાથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે, મોક્ષ માર્ગના પરિણામ થાય છે. એટલે ધર્મની શરૂઆત થાય છે. અને પછી આગળ પણ એમ જ કરવાનું છે, પછી કઈ બીજું નથી કરવાનું. આ જ ધર્મ છે, આ જ મોક્ષ માર્ગ છે. એવા જ પરિણામ થયા જ કરે, વિશેષપણે એકાગ્રતા થયા કરે. અને પછી આગળ વધતા એમાં ને એમાં એ લીનતા કરે, વધુ સમય સુધી એમાં પોતે રોકાઈ રહે એવી પોતાની દશા થઈ જાય અને છેવટે એમાં સ્થિર થઈ જાય. એમ જયારે થાય છે ત્યારે પોતાને પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે કે પોતે પોતાના પૂર્ણ મુક્ત શુદ્ધ સ્વરૂપે, આનંદના સ્વરૂપે થઈ જાય છે. કઈ નવું બહારથી આવીને પ્રાપ્ત થાય છે એમ નહીં, પોતાના મુક્ત શુદ્ધ આનંદ જ્ઞાન સ્વરૂપે પોતે પરિણમી જાય છે. આવી વાત છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે, ભગવાન તારી ચીજ અંદર મહાપ્રભુપણે બિરાજે છે. તારી ચીજ અંદર મહાપ્રભુપણે બિરાજે છે. પણ એવા આત્માને કોણે ઉપાદેય કર્યો કહેવાય કે જેની બુદ્ધિ વર્તમાન અવસ્થાથી હટી ગઈ છે. હું મનુષ્ય છું ને હું રમેશ છું ને હું પુરુષ છું ને ડોક્ટર છું ને એ તો બધી વાત ક્યાંય રહી ગઈ. પણ હું શાસ્ત્રનો અભ્યાસ કરું છું અને મને શાસ્ત્રની સમજ છે એ વાત પણ નહીં. કોઈ વિકલ્પ નથી રહેતા. તો બધું ક્યાંય બહારમાં બધું રહ્યું. એકમાત્ર પોતાનું ત્રિકાળ ધ્રુવ સ્વરૂપ છે તો એ જ હું છું એવો પાકો નિર્ણય કરીને સ્વરૂપ તરફ વળે છે. એટલે એ છે કે જેની બુદ્ધિ વર્તમાન અવસ્થાથી હટી ગઈ છે અને આવા આત્મામાં લાગી છે એ આત્માએ આત્મા અંગીકાર કર્યો હોવાથી એને આત્મા ઉપાદેય કર્યો એમ કહેવામાં આવે છે. આ એવા આત્માને કરીને વાત કરીને એટલે કોઈકને એમ થયું કે આ મુનિરાજની વાત છે. મુનિને નિશ્ચય સંકિત હોય ને, સુખદેવે એનું સમાધાન તો પહેલા જ કર્યું છે કે ના, ચોથા ગુંઠાને પણ નિશ્ચય સંકિત હોય છે. એવા આત્માને શબ્દ વાપર્યો છે ને, પણ એ તો ટીકાકાર મુનિરાજ પોતે જે દશામાં છે તો એ દશામાં રહીને વાત કરે છે. પોતાની એવી દશા છે, મુનિની દશા છે, તો એ ત્યાં ઉભા રહીને વાત કરે છે. ટીકાકાર પોતે મુનિ છે એટલે પોતાની દશાથી વાત કરી છે. કે છે કે એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. ટીકાની શરૂઆતમાં જ કહ્યું ને, આ હે અને ઉપાદેય તત્વના સ્વરૂપનું કથન છે. અને પછી ઉપાદેયની વાત કરવી છે એટલા માટે જે હે તત્વ હતું એને તો મુનિવરે ઉપાદેય નથી એમ કરીને શરૂઆત કરી. સાતે તત્વ ઉપાદેય નથી એમ કરીને વાત કરી. મૂળ ગાથામાં એને હે કહ્યું હતું, છતાં ઉપાદેય તત્વ સમજાવવું છે ને એટલે એ પહેલા જે હે છે એને ઉપાદેય નથી એમ કહ્યું એટલે સ્વાભાવિક રીતે આપણને પ્રશ્ન થાય તો કે પછી ઉપાદેય શું છે, અને પછી આ બધો વિસ્તાર લીધો. આખી ટીકા પછી ઉપાદેય તત્વ ઉપર જ લીધી છે. ટીકાનો વિશેષ ભાગ બધો એમનો ઉપાદેય ઉપર જ છે. તો અહીંયા 27મા પાના ઉપર કહે છે કે જીવ આદિ 7 તત્વોનો સમૂહ. તો શબ્દ તો જીવ આદિ છે, પણ તેમાં જીવ એટલે જીવનો એક સમયનો પર્યાય લેવો. ફરીથી સ્પષ્ટતા કરી છે ગુરુદેવ. આપણે જયારે શરૂઆત કરી આ ગાથાની ત્યારે પણ આ સ્પષ્ટતા ગુરુદેવે કરી હતી. અહીંયા ફરીથી એ સ્પષ્ટતા કરી કે જીવ આદિ શબ્દ છે, પણ તેમાં જીવ આદિ કહેતા 7 તો આવ્યા, પણ એમાં જે જીવ લીધો છે ને એ જીવ માટે કહે છે કે એ જીવ એટલે એ જીવનો એક સમયનો પર્યાય. અર્થાત એ પર્યાય નહીંનો જીવ લેવો.
પર્યાયથી નહીંથી જે જીવ જે કયો એ એક સમયની પર્યાય રૂપ, એટલે એ પર્યાયને લેવી એ અવસ્થા નહીં. આવો એક સમયનો પર્યાય એ જીવ, પછી અજીવ, બધા અજીવ, આશ્રવ, અને બંધમાં ભાવબંધ, કેમ કે દ્રવ્યબંધ તો અમે એના ક્યાં છે જ, ભાવબંધ નહીં. સંવર, નિર્જરા અને મોક્ષ, પુણ્ય ને પાપ છે એ આશ્રવમાં આવી ગયા. તો એમ એ 7 તત્વો જે પરદ્રવ્ય હોવાને લીધે એ છે એમ લીધું તું, તો મુનિવરે એમ કહ્યું કે એ ઉપાદેય નથી. કેમ કે એ ત્રિકાળી સ્વદ્રવ્યમાં ન હોવાને કારણે એ ઉપાદેય નથી. એટલે કે નાયક ભાવરૂપ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ એ 7 તત્વ રૂપ નથી. ત્રિકાળી નાયક ભાવ છે એ આ 7 તત્વ રૂપ નથી, એ પર્યાય રૂપ નથી. દ્રવ્ય સ્વભાવ કયો ને તે એક રૂપ ત્રિકાળી ભાવ સ્વદ્રવ્ય છે, અને તે સિવાયના પર્યાયો, એમાં પછી સંવર, નિર્જરા અને મોક્ષ એવા શુદ્ધ પર્યાયો પણ આવી ગયા, નિર્મળ પર્યાયો પણ આવી ગયા. તો એ પણ ત્રિકાળી ભાવ નહીં હોવાથી તેમને પણ પરદ્રવ્ય કહેવામાં આવ્યા છે. અને એને ઉપાદેય નથી એમ કરીને વાત કરી, અને પછી ઉપાદેય શું છે એ વાત આગળ સમજાવી છે. હવે આ બધું જે છે અહીંયા બધું જે આવે છે 27મા પાના ઉપર ને 28મા પાના ઉપર, એ બધું આપણે કરી ગયા છીએ, એટલે આપણે એનું હવે વધારે વિશેષ પુનરાવર્તન નથી કરતા. બધી વાત લગભગ આવી ગઈ છે. મોક્ષ માર્ગ પ્રકાશકની વાત પણ આવી ગઈ છે. ગુરુદેવે તો ઘણો વિસ્તાર કર્યો છે, ને એવો ભાવ પણ એમને હતો. અને પછી શું હતું કે સોનગઢની અંદર તો કોઈક વખતે ફરીથી કોઈક એવા આવ્યા હોય એટલે એ ગાથા આગળ ફરીથી ચલાવતા હતા. આ બધી વાત આવી ગઈ છે. તો હવે અહીંયા 29મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે, 29મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અહીં તો કહે છે કે જે સંવર, નિજરા, મોક્ષનો માર્ગ સત્ય છે તે પણ આશ્રય કરવા લાયક નથી. માર્ગ છે તે આશ્રય કરવા લાયક નથી. જો જ્ઞાની સમ્યક દ્રષ્ટિને એક વખત સ્વરૂપનો અનુભવ થાય છે ને, પછી માત્ર પોતે પોતાના સ્વરૂપે રહે, બસ. એ સિવાય બીજું કંઈ એમને હોતું નથી. એમ નથી કે હવે મને આમ પરિણામ થાય, આમ પરિણામ થાય, ત્યારે મને કેવળ જ્ઞાનના પરિણામ થાય, એવું કંઈ હોતું જ નહીં. જ્ઞાનીજી જે વાક્ય કહ્યું છે એને જો સમજીએ ને તો એ વાત એમાં ભરેલી છે કે हम तो त्रिकाली नायक है, हमें क्या है, जो पर्याय को होना है वो हो, केवल ज्ञान के पर्याय को भी होना हो तो हो. આ જે ભાવ છે એ વાત જે છે એને ખૂબ સમજવાની જરૂર છે. એક વખત સમ્યક દર્શન થયા પછીથી આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. એટલે આ નિર્મળ પરિણામ જે છે એનું લક્ષ કરવા લાયક નથી એવી જયારે મુનિવરે વાત કરી, તો એ તો એમને તો એ સહજ હતું. પ્રભુ આપણને સમજાવવા માટે આટલો બધો વિસ્તાર કર્યો છે. એમને કાંઈ એનું લક્ષ થતું જ ન હતું. એ નિર્મળ પરિણામનું એમને કાંઈ મહાત્મ્ય ન હતું કે આ નિર્મળ પરિણામ કરવું, એમ નહીં. હું કોણ છું, બસ એ વાત પકડાઈ ગઈ છે. તો પોતે પોતાના ભાવે જ રહેતા હતા. જ્ઞાની પુરુષો તો પોતાના ભાવે, સહજ ભાવે જ રહેતા હોય છે. એમ નથી કે હવે મને હવે નિર્મળ પરિણામ કરું, ચલો હવે મેં આ લખી લીધું, હવે હું આમ, એમ ન હોય. તો પોતાનું જે સ્વરૂપ છે પોતાના સ્વરૂપે ચાલ્યા જાય, પોતાના સ્વભાવે થઈ જાય. એટલે એમને તો આ નિર્મળ પરિણામ જે છે એનું લક્ષ્ય ન હતું. પણ આપણને સમજાવવા માટે આ શબ્દોમાં મૂક્યું છે. અહીંયા કહે છે કે જે સંવર, નિજરા, મોક્ષ માર્ગ એ પ્રગટે છે, પણ તે માર્ગ છે તે આશ્રય કરવા લાયક નથી. માટે તેને પરદ્રવ્ય કહીને એ કહેવામાં આવ્યો છે. કેમ કે એ પર્યાય છે, એ બધી પર્યાય છે. તો આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ